નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વો સામે એલસીબીએ કડક પ્રહાર કર્યો છે. રાયકા ગામના ટોલ નાકા નજીક વોચ ગોઠવીને પોલીસે એક શંકાસ્પદ આઈસર વાહનને આંતર્યું હતું, જેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસની સતર્કતાએ આજે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા રાયકા ગામના ટોલ નાકા નજીક વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક આઈસર રોકીને જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને આઈસરમાંથી ગુપ્ત રીતે છુપાવેલો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે વિદેશી દારૂ અને આઈસર વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસના કડક પ્રહારથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આ ગુનામાં કેટલા આરોપીઓ પકડાયા છે અને કુલ કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે તે અંગેની સત્તાવાર અને વધુ વિગતોની પોલીસ તરફથી રાહ જોવાઈ રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.